મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય વિવાદે હવે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે। વોર્ડ નંબર 4માં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં ખૂની ખેલ ખેલાયો। તાવડિયા રોડ પર ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર 4 થી 5 અજાણ્યા શખ્સોએ છરી, લાકડીઓ અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓના કારણે મિતેન ચૌધરીનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે। આ હુમલામાં અન્ય એક યુવક ધીમંત ચૌધરી પણ ઘાયલ થયો છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરીને પણ ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે। ઘટનાને પગલે પોલીસ અને એલસીબીએ સીસીટીવી અને સીડીઆરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મિતેન ચૌધરીની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મિતેન ચૌધરી તેઓ તેમના અન્ય મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તો એ દરમિયાનમાં 4 થી 5 અન્ય ઈસમો દ્વારા તેઓને રસ્તાની અંદર રોકી અને એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે તેઓને એકસંપ થઈ અને તેઓની ઉપર તીક્ષ્ણ અને મારક હથિયારો વડે તેઓની ઉપર હુમલો કરેલો હતો, જેની અંદર તેઓને બોડી ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર ઈજાઓ થયેલી હતી અને સારવાર દરમિયાન જે ભોગ બનનાર છે મિતેન ચૌધરી તેઓનું મૃત્યુ નીપજેલું છે। સમગ્ર ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓની શોધખોળ, આ ગુનાહિત કાવતરામાં કોણે કોણે શું ભાગ ભજવેલો છે તેની તપાસ, સીસીટીવી કેમેરાનું ફૂટેજીસ મેળવી તેનું એનાલિસિસ, સીડીઆર એનાલિસિસ, એના માટે થઈ અને જિલ્લા પોલીસની અને એલસીબીની અલગ અલગ ટીમો એની અંદર અત્યારે લાગેલી છે અને સત્વરે આ બાબતે પ્રોપર બીએનએસની સેક્શન્સ હેઠળ ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરી આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે। પ્રાથમિક કારણ ચૂંટણીની બાબતમાં મનદુખ રાખીને થયું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ગુનો દાખલ થયા પછી ઇન્વેસ્ટિગેશનની અંદર જ એ બાબતે ચોક્કસ નિષ્કર્ષ કાઢી શકાશે। મરણ જનાર વ્યક્તિ છે તેઓ ભાજપાના સમર્થક વ્યક્તિ છે। મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી લોહિયાર બની છે। આવતીકાલે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મતદાન યોજાવાનું છે, ત્યારે ગત રોજ આજે ચૂંટણી હોય છે તે લોહિયાર બની છે। મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં જે તાવડિયા રોડ ચોકડી છે ત્યાં ઘટના ઘટી હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસના જે સમર્થકો હોય છે સામે આવતા હાલમાં એક યુવકની જે હત્યા કરવાની જે ઘટના હોય છે તે સામે આવી છે। હાલમાં વાત કરીએ તો આજે એક ઘટના છે કે જ્યાં આ સમગ્ર જે ઘટના હોય છે તે અહીંયા ઘટી હતી। અહીંયા ઘટના સ્થળે ડીવાયએસપી સહિતનો જે પોલીસનો કાફલો હોય છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે, તેમની જે વધુ તપાસ હોય છે તે હાલમાં હાથ ધરવામાં આવી છે। ખાસ વાત કરીએ તો હાલમાં જે પોલીસ દ્વારા આ મામલે જે ફરિયાદની જે તજવીજ હોય છે પણ કરવામાં આવી રહી છે, એટલે કહી શકાય છે એક બાજુ આવતીકાલે જે મતદાન છે ત્યારે હાલમાં જે મહેસાણા મહાનગરપાલિકાની જે ચૂંટણી હોય છે તે લોહિયાર બની છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।